આગામી દિવસોમાં આવનારા રામનવમી તથા અન્ય તહેવારોને અનુલક્ષીને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જેબી બબુડિયાના વડપણ હેઠળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં પીએસઆઈ પીએલ ફણેજા, એચવી કાતરિયા, નરેશ ઠાકોર, મુકેશસિંહ રાઠોડ, શામજી આહિર, મનહર ચૌધરી, બાબુભાઈ કાળોત્રા, ઉર્વશી સોલંકી, વર્ષા કોલી, જાગૃતિ ગામોટ, રંજન મુલિયાણા, વિક્રમ દેસાઈ, મહેશ પટેલ, ઇસ્માઇલ મણકા, ભરત ચંદે, હાજીભાઈ ખાસકેલી, પ્રકાશ પટેલ, ન્યાલખાન બલોચ, રમેશ સાધુ, શૈલેષ સોની, બળવંત ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પીઆઈ જેબી બબુડિયાએ ભાઈચારાની ભાવના સાથે હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ઉજવવા માટે ઉપસ્થિત આગેવાનોને સંબોધન કર્યું હતું। તમામ સમાજમાં ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવવામાં આવશે એમ જણાવાયું હતું।